લીંબાયત પોલીસ સ્ટેશનના ચકચારિત આલોક અગ્રવાલ ખૂન કેસમાં સંડોવાયેલ 2 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ગત તારીખ 2/8/2025ના રોજ લીંબાયત પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર 2025 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1) 118(2) તથા ગુજરાત પોલીસ એક્ટ કલમ 1951 ની કલમ 135 મુજબનો ગુનો જાહેર થયેલ, જે ગુનામાં લીંબાયત ડુંભાલ ફાયર સ્ટેશન પાસે અજાણ્યા આરોપીઓએ મરનાર આલોક અગ્રવાલ નામના ઈસમના શરીરે તીક્ષ્ણ હથિયારના ચપ્પુના ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડીને નાસી ગયેલ હતા. સદર ગુનો હત્યાનો હોય, જેથી આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને સત્વરે ઝડપી જેલ હવાલે કરવા સારું ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી પોલીસ માણસો સદર હત્યાના ગુનામાં સંડોવાયેલ નાસફળતા આરોપીઓને ઝડપી પાડવા માટે વર્કઆઉટમાં હતા. દરમિયાન આજરોજ આર્મ્સ એક્ટ સ્ક્વોડના અધિકારી પોલીસ માણસોને મળેલ બાતમી હકીકતના આધારે અમરોલી કોસાડ આવાસ નજીકથી આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ રમઝાન ઉર્ફે પાડા સરદાર શેખ ઉંમર વર્ષ 24 રહેવાસી ઘર નંબર 5299 બાપુનગર બોરડી ઝુંપડપટ્ટી રાંદેર રોડ સુરત, મૂળ વતન રાયપુર સેલાની, તાલુકો જિલ્લો બુલડાના મહારાષ્ટ્ર, અફસર ઉર્ફે બોકા હમીદ જાતે ખાન ઉંમર વર્ષ 23 રહેવાસી પ્લોટ નંબર 6364 સલીમનગર ભિંડી બજાર ઓન સુરત, મૂળ વતન ગામ ઉતરોલા, પોસ્ટ બલામપુર, જિલ્લો ગોંડા, ઉત્તર પ્રદેશ નાઓને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે. આ હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપીઓ પૈકી અબરાર ઉર્ફે અબરાર લસ્સી ઉર્ફે માનસિક, મોહમ્મદ ઇબ્રાહીમ ઉર્ફે જુગનુ શેખ ઉંમર વર્ષ 25, દીપક સરજુસિંહ ઉંમર વર્ષ 35, ભગવાન મંગળુભાઈ સ્વાઈ નાઓની ધરપકડ કરવામાં આવી હતી. ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓએ ઘડેલ સુનિયોજિત કાવતરા મુજબ મરનાર આલોક અગ્રવાલની હત્યાના ગુનાને અંજામ આપેલ. તે દરમિયાન હાલ પકડાયેલ બંને આરોપીઓએ આરોપીઓને અલગ અલગ વાહનોમાં ગુના સ્થળો પરથી ભગાડી લઈ જવાની ભૂમિકા ભજવેલ છે. મજકૂર બંને આરોપીઓનો કબજો લીંબાયત પોલીસ સ્ટેશને સોંપવા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવેલ છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.